इन ભરૂચ ચેનલે પ્રસિદ્ધ કરેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પર ગંદકીના સામ્રાજ્યના અહેવાલ બાદ આજે વહેલી સવારથી જ જાડેશ્વર ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ કામે લાગ્યા હતા। મહાશિવરાત્રિના પાવન પર્વ પર જાડેશ્વર પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર પૌરાણિક મંદિર હોવાથી અહીં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં બસ ટ્રાવેલ્સના માધ્યમથી નીલકંઠેશ્વર મહાદેવના દર્શનાર્થે રોજબરોજ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે। આ સાથે જ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે રહેવાની અને જમવાની પણ નિઃશુલ્ક સેવાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે। અહીં પરિક્રમા દરરોજના 1000થી 1200 પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન મહાપ્રસાદનો લાભ લેતા હોય છે। તદુપરાંત અહીં શ્રાવણ માસમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રાઓ લઈ અનેક સ્થળો પર કાવડ યાત્રા લઈને જતા હોય છે। ત્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગત રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વને લઈ હજારોની સંખ્યામાં શિવભક્તો વહેલી સવારથી જ મંદિરના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારે મંદિર પરિસરની બહાર પણ ખૂબ જ મોટો મેળો જામ્યો હતો અને જાડેશ્વર નેશનલ હાઈવેથી લઈ નીલકંઠેશ્વર મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર જ દુકાનદારોએ તેઓની દુકાનો લગાવી હતી। પરંતુ શિવરાત્રિ પર્વના સમાપન બાદ આ માર્ગ ઉપર જ દુકાનદારો પોતાનો કચરો અહીં ઠાલવી રહ્યા હતા, જેથી આ માર્ગ ઉપર ગંદકી જોવા મળી રહી હતી, જે અંગેનો અહેવાલ ઇન ભરૂચ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અસરકારક સાબિત થયો હોય। વહેલી સવારે જાડેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશભાઈ નિઝામા તેઓના સફાઈ કર્મચારીઓને લઈ મંદિર પરિસર પાસે પહોંચ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર રહેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી। ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અહીં મહાદેવ મંદિર માર્ગ ઉપર બ્રહ્મકુમારી સંસ્થા સ્કૂલ, કોલેજ સહિતની સંસ્થાઓ અહીં આવી હોવાથી આ માર્ગ ઉપર રોજ નહીં તો અઠવાડિયામાં એક દિવસ પણ સાફ સફાઈ થાય, જેથી મંદિરે દર્શન આવતા શિવ ભક્તોને રાહત રહે।